Hi everyone, good morning. Our subject is economics and myself Professor Dhirensi Valve. અત્યાર સુધી આપણે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 જોયો. હવે આપણો છે ક્વેશ્ચન નંબર 3 ફોર સેમિસ્ટર 5 ચેપ્ટર નંબર 1. સો ક્વેશ્ચન નંબર 3 તમને આપેલો છે એક્સપ્લેન ધ રિકાર્ડોસ કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજ થિયરી. તો હવે સેકન્ડ જે કોન્સેપ્ટ છે કમ્પેરેટિવ કોસ્ટનું છે. કમ્પેરેટિવ મતલબ કે તુલના કરવી, અને તુલનાની અંદર તમને શું થશે, ફાયદો થાય તેવી થિયરી. ઓકે, અને આ થિયરી આપણને આપનાર વ્યક્તિનું નામ છે રિકાર્ડો. So in introduction portion, theory of comparative cost was discussed by the famous economist David Ricardo. એટલે આ જે થિયરી આપનાર વ્યક્તિ છે એણે પોતાની બુક છે એની અંદર આ કોન્સેપ્ટની વિશે વાતચીત કરી છે. તે વ્યક્તિનું નામ છે ડેવિડ રિકાર્ડો, અને એ બુકનું નામ છે પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમી એન્ડ ટેક્સેશન, અને વર્ષ આપ્યું છે આપણને 1817. એન્ડ બાય ટોરેન્સ, અને બીજો એક વ્યક્તિ છે ટોરેન્સ, in a brochure titled an essay on external con made. બીજો એક વ્યક્તિ છે ટોરેન્સ, એણે પોતાના બ્રોશર ટાઇડેડની અંદર આના ઉપર એક એસે પણ લખેલો છે. એમાં વર્ષ આપ્યું છે આપણને 1815. ઓકે, ધ થિયરી ઓલ્સો કોલ્ડ થિયરી ઓફ કમ્પેરેટિવ એડવાન્ટેજ, અને આ થિયરીનું બીજું નામ પણ તમને આપેલું છે કમ્પેરેટિવ એડવાન્ટેજ થિયરી. ઓકે, પછી છે આપણને ડેફિનેશન આપેલી અકોર્ડિંગ ટુ વેલેસ. વેલેસ નામનો વ્યક્તિ છે, એણે એક પોતાની ડેફિનેશન આપી છે. એમાં કીધું છે ધ લો ઓફ કમ્પેરેટિવ કોસ્ટ સ્ટેટેડ that if two countries have different ratio of efficiency in the production of different commodities, those countries will tend to produce the commodity in which their efficiency is relatively greater or their inefficiency is least, and they will trade with one another. એટલે અહીંયા આપણને કીધું છે કે કોઈ પણ બે દેશ છે, જો કોઈ એ ટ્રાન્ઝેક્શન કરે છે, કોઈ પણ જાતનો વેપાર કરે છે, તો એમની જોડે જે ઉત્પાદન થઈ રહ્યું છે એ બે જુદી જુદી વસ્તુઓની અંદર ઉત્પાદન કરી રહી હોઈ શકે છે. એન્ડ ધોઝ કન્ટ્રી વિલ ટેન્ડ ટુ પ્રોડ્યુસ ધ કમોડિટી ઇન વિચ ધેર ઇફિશિયન્સી ઇઝ રિલેટિવલી ગ્રેટર. એનો મતલબ એ થાય છે કે બે દેશ છે એ બે જુદી જુદી વસ્તુ બનાવતી હોય તો એમને એ વસ્તુનું ઉત્પાદન કરવાનું કે જેની અંદર તે દેશ બીજા અન્ય દેશ કરતાં વધારે ક્વોન્ટિટી પણ ઉત્પાદન કરી શકતી હોય અને એમનો ખર્ચો પણ ઓછો થઈ શકતો હોય. અને બીજું કીધું છે ઓર દેટ ઇનઇફિશિયન્સી ઇઝ લીસ્ટ એન્ડ દે વિલ ટ્રેડ વિથ અનધર. અને જે એમની ઇનઇફિશિયન્સી છે, એટલે કે જે બીજી વસ્તુનું ઉત્પાદન કરે છે ઓછું કરતા હોય, તો એનું ઉત્પાદન બંધ કરીને જેની અંદર વધારે ફાયદો થતો હોય એવી વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ. ઇન સિમ્પલ વર્ડ, સાદા શબ્દોમાં કહીએ તો each country will specialize in the commodity in which it has comparative advantage. હવે આ જે સેકન્ડ નંબરની ડેફિનેશન છે એ તમારા માટે મે બી ઇઝી રહેશે વેલેસ કરતાં. તો એમાં તમને ક્લિયરલી કીધું છે each country will specialize in the commodity, કે દરેક દેશ શું કરશે, સ્પેશિયલાઇઝ કરશે ઇન અ કમોડિટી, એવી વસ્તુની ઉત્પાદનની અંદર ઇન વિચ ઇટ હેઝ અ કમ્પેરેટિવ એડવાન્ટેજ, જેની અંદર એમને શું થતો હોય, વધારે પડતો તુલનાત્મક ફાયદો મળતો હોય. એક્સપોર્ટિંગ ઇટ્સ સરપ્લસ, અને એ લોકો શું કરે છે, પોતાનું જે સરપ્લસ છે, જે વધારાનું ઉત્પાદન છે એ શું કરે છે, એક્સપોર્ટ કરે છે ઓફ ધેટ પ્રોડક્ટ ફોર ઇમ્પોર્ટ ફ્રોમ એબ્રોડ, જેના કારણે શું મળી શકે, વિદેશમાંથી પોતાની જરૂરિયાતની વસ્તુઓ ઇમ્પોર્ટ પણ મેળવી શકાય. ઓકે, સો આ સેકન્ડ નંબર જે ડેફિનેશન છે એ મે બી તમારા માટે વેલેસની ડેફિનેશન કરતાં વધારે ઇઝી રહેશે એવું મને લાગે છે. ઓકે, પછી આપણને આપે છે અમુક અઝમ્પશન્સ. તો અઝમ્પશન નંબર એમાં તમને ટોટલ આપેલા છે 10. તેમાં નંબર 1 ઇઝ દેર આર ઓનલી 2 કાઉ ડેરીઝ એન્ડ દે પ્રોડ્યુસ ઓનલી 2 ગુડ્સ. ત્યાં ખાલી 2 જ કાઉની ડેરી આપવામાં આવેલી છે અને એ ડેરીમાં ફક્ત 2 જ વસ્તુનું ઉત્પાદન થઈ રહ્યું છે એવું આપણને અઝમ્પશન આપેલું છે. પણ અઝમ્પશન ટોટલી રોંગ છે, કારણ કે કોઈ પણ દેશની અંદર ફક્ત 2 કાઉની ડેરી હોતી નથી, અને એ જો કાઉની ડેરી 2 હોય તો પણ એની અંદર ફક્ત 2 જ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું નથી.
નંબર 2 છે લેબર ઇઝ ધ ઓનલી ફેક્ટર ઓફ પ્રોડક્શન, એટલે કે જે મજૂર વર્ગ છે ખાલી એ જ ઉત્પાદનના સાધન તરીકે ગણવામાં આવેલું છે. એન્ડ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇઝ મેઝર ઇન ટર્મ્સ ઓફ લેબર યુનિટ, અને એમની પાછળનો જે ખર્ચો થાય છે એ લેબર લોકો કેટલા લાગેલા છે એના અકોર્ડિંગ કરવામાં આવે છે એવું માની લેવામાં આવેલું છે. નંબર 3 ઇઝ ઓલ યુનિટ્સ ઓફ ધ લેબર આર હોમોજીનિયસ, જેટલા પણ યુનિટ્સ ઓફ લેબર્સ છે બધા કેવા છે, હોમોજીનિયસ છે એવું માની લેવામાં આવેલું છે. હોમોજીનિયસનો મતલબ આપણને ખબર છે, આટલા સેમિસ્ટરથી આપણે ભણતા આવેલા છીએ. ઓકે, તો આઈ હોપ કે હોમોજીનિયસમાં તમને કોઈ પણ જાતનો ડાઉટ ન હોવો જોઈએ. નંબર 4 ઇઝ પ્રોડક્શન ઇઝ સબ્જેક્ટ ટુ લો ઓફ કોન્સ્ટન્ટ રિટર્ન્સ. હવે આપણને કીધું કે જે પ્રોડક્શન છે એ કેવું હોવું જોઈએ, એના કારણે આપણને કોન્સ્ટન્ટ રિટર્ન્સ મળતી હોવી જોઈએ, એટલે કે રિટર્ન્સની અંદર કોઈ પણ જાતનો ઘટ પડવી જોઈએ નહીં, કોન્સ્ટન્ટલી મળવી જોઈએ. નંબર 5 આપ્યું છે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર પરફેક્ટલી મોબાઇલ વિધિન ધ કન્ટ્રી બટ આર પરફેક્ટલી ઇમોબાઇલ બિટવીન ટુ કન્ટ્રીઝ. આમાં ક્લિયરલી કીધું છે કે જે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એ મોબાઈલ છે. મોબાઈલ મતલબ કે આસાનીથી હેરફેર કરી શકીએ તેવા છે. ક્યાં? વિધિન ધ કન્ટ્રીઝ. એનો મતલબ થાય છે કે દેશની અંદર કેવા છે એ લોકો આસાનીથી હેરફેર કરી શકાય છે. બટ આર પરફેક્ટલી ઇમોબાઇલ, પરંતુ જ્યારે દેશની બહાર એ વસ્તુની આપણે આપ લે કરવી હોય તો એ ઇમોબાઇલ થઈ જાય છે એવું કહેવા માગે છે. નંબર 6 આપેલું છે દેર ઇઝ નો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. હવે અહીંયા આપણને ક્લિયરલી કીધું છે કે આમાં કોઈ પણ જાતનો વાહન વ્યવહાર ખર્ચ થતો નથી, પણ આપણને ખબર છે કોઈ પણ જાતનો બિઝનેસ હોય, નાનો હોય કે મોટો હોય, કોઈ પણ જાતની વસ્તુની સામાનની હેરફેર કરવી હોય તો તમારે ચોક્કસપણે અમુક અમાઉન્ટમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આપવો જ પડે છે. ત્યારે આ અઝમ્પશન આપણને કહે છે કે ત્યાં ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ નો એટલે કે 0 છે, એ શક્ય હોઈ શકતું નથી. નંબર 7 આપેલું છે આપણને ડિમાન્ડ ફોર ધ ગુડ્સ ઇઝ કોન્સ્ટન્ટ, એટલે કે જે ગુડ્સ છે, જે સામાન છે એના માટેની જે ડિમાન્ડ છે એ પણ કોન્સ્ટન્ટ છે. હવે અમુક જગ્યાએ અમુક વસ્તુની ડિમાન્ડ આપણે કોન્સ્ટન્ટ માની શકીએ, પણ દરેક વસ્તુ A to Z વસ્તુની ડિમાન્ડ કોન્સ્ટન્ટ ક્યારેય હોઈ શકતી નથી. 8 નંબર છે ઇન્ટરનેશનલ ટ્રેડ ઇઝ ફ્રી ફ્રોમ ઓલ ધ ગવર્મેન્ટ કંટ્રોલ્સ, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર છે તેમાં ગવર્મેન્ટ કોઈ પણ જાતની કંટ્રોલ મૂકતી નથી, કે કોઈ પણ જાતનું રિસ્ટ્રિક્શન ગવર્મેન્ટ દ્વારા મૂકવામાં આવતું નથી. આપણે આપણા દેશની જ વાત કરીએ તો ઇન્ડિયાની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેના ઉપર ગવર્મેન્ટનો કંટ્રોલ છે, જેને આપણે ગવર્મેન્ટની પરમિશન વગર ઇમ્પોર્ટ કરી શકતા નથી. અને અહીંયા આપણને કીધું છે કે ફ્રી ફ્રોમ ઓલ ગવર્મેન્ટ કંટ્રોલ, તો એ શક્ય નથી હોતું. નંબર 9 ઇઝ દેર ઇઝ ફૂલ એમ્પ્લોયમેન્ટ ઇન ધ કન્ટ્રીઝ કન્સર્ન, એટલે કે જે પણ કન્ટ્રીને આપણે ધ્યાનમાં લઈએ છીએ એ દેશની અંદર ફૂલ એમ્પ્લોયમેન્ટ છે એવું માની લેવામાં આવેલું છે, બટ એ પણ વસ્તુ ખોટી છે. નંબર 10 ઇઝ દેર ઇઝ અ પરફેક્ટ કોમ્પિટિશન બોથ ઇન ધ ગુડ્સ માર્કેટ એન્ડ ફેક્ટર માર્કેટ. અહીંયા આપણને ક્લિયરલી કીધું છે કે જે સામાન આપણે વેચીએ છીએ એ માર્કેટમાં પણ કોમ્પિટિશન છે, અને બીજું કીધું છે ફેક્ટર માર્કેટ. ફેક્ટર એટલે કે જેના ઉપર આપણે જે સામાન બનાવ્યો છે એની પણ ફૂલ ડિમાન્ડ છે, પણ એ શક્ય હોતું નથી. બંનેમાં આપણને કોમ્પિટિશન એટલું તગડું જોવા મળતું નથી જેટલું વધારે કોમ્પિટિશન આપણને ગુડ્સના માર્કેટમાં જોવા મળે છે. ફેક્ટર માર્કેટમાં એટલું બધું કોમ્પિટિશન આપણા દેશની અંદર હજુ સુધી શક્ય બનેલું નથી. ઓકે, પછી અહીંયા મેં તમને એક ચાર્ટ આપેલો છે અને એના પછી એક ગ્રાફ પણ આવશે કમ્પેરેટિવ ડિફરન્સ ઇન કોસ્ટની અંદર. એમાં પણ ક્લિયરલી કીધું છે 1 ડેઝ પ્રોડક્શન ઓફ 1 લેબર, એક દિવસનું ઉત્પાદન એક કારીગર દ્વારા. એમાં કન્ટ્રી આપેલી છે આપણને 2, ઇન્ડિયા એન્ડ નેપાલ. એમાં પણ આપણને બાજુમાં ઇન્ફોર્મેશન આપેલી છે પ્રોડક્શન બિફોર ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ પ્રોડક્શન આફ્ટર ઇન્ટરનેશનલ ટ્રેડ, અને લાસ્ટમાં આપ્યું છે આપણને ચેન્જ ઇન ધ પ્રોડક્શન, એટલે કે ઉત્પાદનમાં શું ચેન્જ થાય છે. તો ઇન્ડિયામાં આપણને ક્લિયરલી જોવા મળે છે કે ઇન્ડિયામાં રાઈસ અને વીટનું પ્રોડક્શન 10 છે બિફોર ઇન્ટરનેશનલ ટ્રેડ, અને એ જ વસ્તુનું ઉત્પાદન આફ્ટર ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન્ડિયામાં વધીને 20 થઈ જાય છે, વીટમાં 0 કરી નાખવામાં આવે છે. તો એના કારણે આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે ચેન્જ ઇન ધ પ્રોડક્શન આપણને +10 રાઈસમાં જોવા મળે છે અને -10 વીટની અંદર જોવા મળે છે. એ જ સમયે નેપાળ પણ અમુક વસ્તુનું પ્રોડક્શન કરે છે. એમાં આપ્યું છે રાઈસ અને વીટ. તો રાઈસમાં 4 યુનિટ છે, 8 યુનિટ વીટની અંદર છે બિફોર ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર, અને આફ્ટર ઇન્ટરનેશનલ ટ્રેડ રાઈસનું પ્રોડક્શન નેપાલે 0 કરી નાખેલું છે અને વીટનું 16 એટલે કે ડબલ કરી નાખેલું છે. તો આમ ક્લિયરલી આપણને ચેન્જ ઇન ધ પ્રોડક્શન જોવા મળે છે, -4 ઇન ધ રાઈસ અને +8 ઇન વીટ. તો આમ ટોટલ પ્રોડક્શન આપણે જોવા જઈએ
તો નીચે આપ્યું છે બિફોર ઇન્ટરનેશનલ ટ્રેડ રાઈસનું પ્રોડક્શન થતું હતું 14, વીટનું પ્રોડક્શન થતું હતું 18. જે આફ્ટર ઇન્ટરનેશનલ ટ્રેડ આપણને જોવા મળે છે કે રાઈસની અંદર 20 થઈ ગયું છે અને વીટની અંદર 16 થઈ ગયેલું છે. તો આમ આપણે ક્લિયરલી કહી શકીએ છીએ કે રાઈસની અંદર આપણને +6 જોવા મળે છે અને વીટની અંદર આપણને -2 જોવા મળે છે. ઓકે, ઇટ ઇઝ ક્લિયર ફ્રોમ ધ ટેબલ દેટ ઇન્ડિયા ઇઝ મોર ઇફિશિયન્ટ દેન નેપાલ. ઉપરના ગ્રાફ જોઈને આપણને ઉપરની ઇન્ફોર્મેશન જોઈને આપણને ક્લિયરલી ખબર પડે છે કે જે કોઠામાં આપણને માહિતી આપી છે એના અનુસાર જોઈએ તો ઇન્ડિયાનો પલડો નેપાલ કરતાં ભારે છે ઇન ધ પ્રોડક્શન ઓફ બોથ ગુડ. બંને વસ્તુનું ઉત્પાદનમાં ઇન્ડિયા એમના કરતાં સારું પ્રદર્શન કરે છે. ઓકે, પરંતુ ઇન્ડિયાઝ ઇફિશિયન્સી ઇન ધ પ્રોડક્શન ઓફ રાઈસ ઇઝ 2.5 ટાઈમ્સ મોર દેન નેપાલ. એટલે કે જે ભારત છે, ભારતની અંદર જે રાઈસનું પ્રોડક્શન થાય છે એ નેપાળના પ્રોડક્શન કરતાં 2.5 ગણું વધારે છે. વાઇલ ધ પ્રોડક્શન ઓફ વીટ ઇઝ જસ્ટ 1.25 ટાઈમ મોર. અને જ્યારે આપણે વીટની વાત કરીએ તો વીટનું પ્રોડક્શન આપણે એમના કરતાં 1.25 એટલે કે 1.25% વધારે કરીએ છીએ. તો આમ જો બંનેની તુલના કરવા જઈએ તો આપણે રાઈસમાં વીટ કરતાં વધારે સારું એવું પ્રોડક્શન કરીએ છીએ. તો આપણે શું કરીશું? થસ ઇન્ડિયા હેઝ મોર કમ્પેરેટિવ એડવાન્ટેજ ઇન સ્પેશિયલાઇઝિંગ ઇન ધ રાઈસ. તો આપણે એના ઉપરથી કહી શકીએ કે જો ઇન્ડિયા રાઈસનું પ્રોડક્શન રાખશે ને ચાલુ તો આપણને વીટ કરતાં વધારે પડતો ફાયદો થશે એવું માની લેવામાં આવેલું છે. અહીં નીચે તમને રેશિયો આપેલો છે. કોસ્ટ રેશિયો ઓફ રાઈસ ઇન ઇન્ડિયા 10 યુનિટ્સ ઓફ રાઈસ ડિવાઈડ બાય ઇન નેપાલ 4 યુનિટ ઓફ રાઈસ. તો 10 ડિવાઈડ બાય 4 ઇઝ 2.4 આપણને જોવા મળે છે. અને કોસ્ટ રેશિયો વીટનો આપણને આપેલો છે ગણીને ઇન ઇન્ડિયા 10 યુનિટ ઓફ વીટ અપોન ઇન નેપાલ 8 યુનિટ ઓફ વીટ. તો 10 ડિવાઈડ બાય 8 કરશો તો આન્સર મળશે 1.25. It is evident from the above example that cost ratio of rice in India is greater than that of wheat. તો આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે જે કોસ્ટનો રેશિયો છે એ રાઈસનો વીટ કરતાં વધારે છે. તો થસ જેના પરિણામે ઇન્ડિયા વિલ ગ્રેટર કમ્પેરેટિવ એડવાન્ટેજ ઇન ધ પ્રોડક્શન ઓફ રાઈસ દેન વીટ. જેના કારણે ઇન્ડિયાને ફાયદો બંનેમાં થાય છે, પણ જ્યારે બંને વસ્તુની તુલના કરીએ છીએ તો આપણને રાઈસનો ફાયદો વીટ કરતાં વધારે જોવા મળે છે. હેન્સ જેના પરિણામે ઇન્ડિયા વિલ કોન્સન્ટ્રેટ ઓન પ્રોડક્શન ઓફ રાઈસ. જેના પરિણામે ઇન્ડિયા શું કરશે? ફક્ત રાઈસનું પ્રોડક્શન વધારવા પાછળ કોન્સન્ટ્રેટ કરશે. ઓકે, લાઇકવાઇઝ તેવી જ રીતે ઇટ કેન ઓલ્સો બી પ્રૂવડ દેટ નેપાલ હેઝ લેસ કમ્પેરેટિવ ડિસએડવાન્ટેજ ઇન ધ પ્રોડક્શન ઓફ વીટ. અને એવી જ રીતે જેમ ઇન્ડિયાએ ફાયદાનો વિચાર કર્યો એવી રીતે નેપાલે નુકસાનનો વિચાર કર્યો છે. તો નેપાલને ઓછું નુકસાન કોની પાછળ જાય છે? વીટના પ્રોડક્શનની પાછળ ઓછું નુકસાન જાય છે. કોસ્ટ રેશિયો ઇન નેપાલ કેન બી કેલ્ક્યુલેટેડ એઝ અંડર. હવે નેપાલ માટેનો આપણને કોસ્ટ રેશિયો આપેલો છે. તો કોસ્ટ રેશિયો ઓફ વીટ ઇન નેપાલ 8 યુનિટ ઓફ વીટ ડિવાઈડ બાય ઇન ઇન્ડિયાઝ 10 યુનિટ ઓફ વીટ ઇઝ ઇક્વલ ટુ 8 ડિવાઈડ બાય 10. ધ આન્સર મળશે આપણને 0.8. અને કોસ્ટ રેશિયો ઓફ રાઈસ ઇન નેપાલ 4 યુનિટ ઓફ રાઈસ ડિવાઈડ બાય ઇન ઇન્ડિયા 10 યુનિટ ઓફ રાઈસ 4 ડિવાઈડ બાય 10 આન્સર વિલ બી 0.4. તો હેન્સ આપણને ક્લિયરલી જોવા મળે છે કે જે કોસ્ટ રેશિયો વીટનો છે એમાં 0.8 આન્સર આવે છે અને રાઈસનો છે એની અંદર 0.4 આવે છે. તો હેન્સ નેપાલ શુડ કોન્સન્ટ્રેટ ઓન ધ પ્રોડક્શન ઓફ વીટ. તો નેપાલ શું કરશે? વીટનું પ્રોડક્શન ચાલુ રાખશે અને ઇમ્પોર્ટ કરશે રાઈસને ફ્રોમ ઇન્ડિયા. થસ ધ ટ્રેડ બિટવીન 2 કન્ટ્રીઝ. જેના પરિણામે બે દેશો વચ્ચેનો ટ્રેડ પોસિબલ થશે વેન દેર ઇઝ અ કમ્પેરેટિવ ડિફરન્સ ઇન ધ કોસ્ટ. એટલે કે શક્ય ત્યારે જ બને છે કે જ્યારે બંને દેશોને અમુક જગ્યાએ કોસ્ટની અંદર ક્લિયરલી ડિફરન્સ જોવા મળે. ધ રીઝન બિંગ, એના માટે રીઝન પણ આપણને આપેલું છે. ઇન ઇન્ડિયા 10 યુનિટ ઓફ રાઈસ ઇઝ ઇક્વલ ટુ 10 યુનિટ ઓફ વીટ. આપણને જોવા મળે છે કે ઉત્પાદનની અંદર 10 યુનિટ ઓફ રાઈસની સામે 10 યુનિટ ઓફ વીટ પણ મળે છે. તો જેના કારણે કોસ્ટનો રેશિયો થઈ ગયો છે 1:1. જ્યારે નેપાલની અંદર ઇન નેપાલ 4 યુનિટ ઓફ રાઈસ ઇઝ ઇક્વલ ટુ 8 યુનિટ ઓફ વીટ. એટલે કે રાઈસના 4 યુનિટની સામે 8 યુનિટ ઓફ વીટ છે. જેના કારણે આપણને કોસ્ટનો રેશિયો જોવા મળે છે 1:2. તો એઝ પર ધીસ ટેબલ, આ ટેબલ ઉપરથી આપણે કહી શકીએ છીએ ઇન ઇન્ડિયા 1 યુનિટ ઓફ રાઈસ ઇઝ ઇક્વલ ટુ 1 યુનિટ ઓફ વીટ, વેર નેપાલ 1 યુનિટ ઓફ રાઈસ ઇઝ ઇક્વલ ટુ 2 યુનિટ ઓફ વીટ. થસ જેના પરિણામે ઇન્ડિયા વિલ પ્રોડ્યુસ રાઈસ એન્ડ નેપાલ વિલ પ્રોડ્યુસ વીટ. જેના પરિણામે ઇન્ડિયા શું કરશે? રાઈસનું પ્રોડક્શન કરશે અને નેપાલ એ વીટનું પ્રોડક્શન કરશે. ઓકે,
એના માટે અહીંયા મેં એક તમને ગ્રાફ પણ આપેલું છે. તો વીટનું આપણને ક્લિયરલી જોવા મળે છે, રાઈસનું પણ આપણને જોવા મળે છે. ઓન એક્સ એક્સિસ આપણે વીટ રાખેલું છે, ઓન વાય એક્સિસ આપણે રાઈસ રાખેલું છે. તો ક્લિયરલી આપણે જોઈ શકીએ છીએ કે 1 1 આપણને AB રેખા છે એ ઇન્ડિયાની છે અને AC રેખા છે એ કર્વ આપણને આપેલો છે નેપાળનો. ઓકે, સો આ જે કર્વ છે એને આપણે કહી શકીએ છીએ કે પ્રોડક્શન પોસિબિલિટી કર્વ. પછી આ જે થિયરી છે એના માટે આપણને ઇવોલ્યુશન કરીને આપેલું છે, ઇવોલ્યુશન ઓફ રિકાર્ડોસ કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજ થિયરી. એમાં આપણને આપેલા છે ઓનલી નોર્મેટિવ થિયરી. એટલે આ જે રિકાર્ડોની થિયરી છે કેવી છે? ખાલી નોર્મેટિવ થિયરી છે. એકચ્યુઅલમાં આપણે જોવા જઈએ તો એની અંદર ઘણા બધા કોમ્પ્લિકેશન્સ પણ આવે છે, કારણ કે કોઈ પણ દેશ એ ફક્ત 2 વસ્તુનું ઉત્પાદન કરતું નથી, અથવા કોઈ પણ દેશ ફક્ત 2 વસ્તુઓની જ આપ-લે કરતું હોતું નથી. તો આ જે થિયરી છે કેવી છે? નોર્મલી નોર્મેટિવ થિયરી છે એવું આપણે કહી શકીએ છીએ. પછી નંબર 2 આપ્યું છે બેઝડ ઓન લેબર થિયરી ઓફ વેલ્યુ. આ જે થિયરી છે મેઇનલી કોના પર બેઝિસ છે? લેબર ઉપર, કારણ કે આમાં ખાલી આપણને કીધું છે કે ઉત્પાદનના સાધન તરીકે ફક્ત લેબર જ છે. બાકીના જે ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, એ બધી વસ્તુને એટલી બધી ઇમ્પોર્ટન્સ આપવામાં આવેલી નથી. સી નંબર આપેલું છે ઇમોબિલિટી ઓફ લેબર એન્ડ કેપિટલ. અહીંયા કીધું છે કે જે પણ તમારા દેશની અંદર કેપિટલ છે જે અથવા લેબર લોકો છે એ કેવા છે? ઇમોબિલ છે, એટલે કે એ લોકો આસાનીથી હેરફેર કરી શકતા નથી એવું માની લેવામાં આવેલું છે. પણ અત્યારના સમયમાં આપણે જોવા જઈએ તો નોર્મલી આપણને બધા જે ફેક્ટર્સ છે એની અંદર લેબર આવી ગયું કે પછી કેપિટલ છે એ મોબાઈલ છે. નંબર 4 ઇઝ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇગ્નોર. આમાં આપણને ક્લિયરલી આગળ પણ આપેલું હતું કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 0 છે એવું માની લેવામાં આવેલું છે, પણ ખરેખરમાં આપણે એને ઇગ્નોર કરી શકતા નથી. બેઝડ ઓન લો ઓફ કોન્સ્ટન્ટ કોસ્ટ. આમાં કીધું છે આપણને કે જે ખર્ચો છે એ કોન્સ્ટન્ટ છે, પણ ક્યારેય એવું શક્ય હોતું નથી કે કોન્સ્ટન્ટ કોસ્ટ રહ્યો હોય. ક્યારેક અમુક સમય સુધી એ વસ્તુ કોન્સ્ટન્ટ રહે છે, પરંતુ લોંગ ટર્મમાં જ્યારે આપણે કોસ્ટની વાત કરીએ તો આપણને એ જે ખર્ચાઓ છે એ કોન્સ્ટન્ટ જોવા મળતા નથી. પછી જે સ્ટ્રેટેજિક ફેક્ટર્સ આર ઇગ્નોર્ડ. એટલે એની અંદરના જે અમુક જે સ્ટ્રેટેજિક ફેક્ટર્સ છે, જેમ કે આપણે વાત કરીએ તો 4 ઉત્પાદનના સાધનો છે, તો 4માંથી ફક્ત આ લોકોએ લેબર લોકોને ધ્યાનમાં લીધા છે. તો બાકીના જે 3 ફેક્ટર્સ છે એને ઇગ્નોર કરવામાં આવેલા છે, એ આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ. ધેન ઇમ્પોસિબલ ઓફ કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન. એટલે કે આની અંદર આપણે કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન જો કરવું હોય ફક્ત લેબરનો યુઝ કરીને તો એ વસ્તુ ઇમ્પોસિબલ છે, કારણ કે તમારે જો કોઈ પણ જાતનો બિઝનેસ કરવો હોય, ટ્રાન્ઝેક્શન કરવા હોય તો એમાં 4 ઉત્પાદનના સાધનનો યુઝ કરવો જરૂરી છે અને કમ્પલસરી છે. જો એ 4નો તમે યુઝ ના કરો અને એકાદને તમે જો ઇગ્નોર કરો છો તો બી તમે શક્ય કરી શકતા નથી. દેન ઇગ્નોર ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગેઇન્સ ઓફ ટ્રેડ. આની અંદર કીધું છે કે જે ડિસ્ટ્રીબ્યુશન છે ગેઇનનું એને ઇગ્નોર કરવામાં આવે છે, એટલે જે તમને ફાયદો થયેલો હતો ભૂતકાળને એના ડિસ્ટ્રીબ્યુશનને એને ધ્યાનમાં લેવામાં આવતું નથી એવું કહેવા માગે છે. પછી કીધું છે મોર દેન 2 ગુડ્સ. આપણને ખબર છે કોઈ પણ દેશ ઉત્પાદન કરે તો એ નોર્મલી 2 વસ્તુનું ઉત્પાદન કરતું નથી, મોર દેન 2 ગુડ્સ ઉત્પાદન કરતું જ હોય છે. બેઝડ ઓન ફ્રી ટ્રેડ. અને આ વસ્તુ કીધી છે આપણને કે કેવું છે? ફ્રી ટ્રેડ ઉપર એપ્લિકેબલ છે. તો હજુ પણ ઘણા બધા દેશો એવા છે કે જેમણે ફ્રી ટ્રેડનું એપ્લિકેશન કરેલું છે, ત્યારે અમુકે હજુ એનું એપ્લિકેશન કરેલું છે નહીં. એન્ડ લાસ્ટ વન આપણને આપેલું છે સ્ટેટિક કન્ડિશન વન સાઇડેડ. એટલે કે આજે એની કન્ડિશન છે એ કેવી છે? વન સાઇડેડ છે એવું માની લેવામાં આવેલું છે, પણ ખરેખરમાં એવું હોતું નથી. ઓકે, સો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 3. હવે તમને આની અંદર કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય, કોઈ પણ જાતની ક્વેરીઝ હોય તો તમે મને મેલ પણ કરી શકો છો. મારી ઈમેલ આઈડી છે sankalplan@gmail.com અને તમે મને વોટ્સએપ પણ કરી શકો છો. મારો વોટ્સએપ નંબર આપેલો છે તમને 8780505433. હવે આની અંદર તમને કોઈ પણ જાતની ડાઉટ લાગે છે તો તમે મને કોઈ પણ જાતના કન્ફ્યુઝન વગર મેસેજ કરી શકો છો અથવા તમે ઈમેલ પણ કરી શકો છો. સ્ટડી હાર્ડ, રીડ હાર્ડ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ટિલ દેન ટેક કેર. બાય બાય.